સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે। બાપાના ભક્તો બાપાને હાથેથી 2 વ્હીલર 4 વ્હીલર ગાડી રિક્ષા અથવા પાલખીમાં ઢોલ નગારા સાથે વિસર્જન માટે લઈને નીકળ્યા હતા અને ગણપતિ બાપાને ઢોલ નગારા અને ડીજેના તાલ ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું। સુરતમાં વહેલી સવારથી જ ગઈકાલે ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। બાપાના ભક્તો બાપાને હાથેથી 2 વ્હીલર 4 વ્હીલર ગાડી રિક્ષા અથવા પાલખીમાં ઢોલ નગારા સાથે વિસર્જન માટે નીકળ્યા હતા। ગણપતિ બાપાને ઢોલ નગારા અને ડીજેના તાલે અને ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન માટે નીકળ્યા હતા। ત્યારે લિંબાયત વિસ્તારમાં પણ શાંતિપૂર્ણ રીતે હિન્દુ મુસ્લિમના भाईचारा वच्चे गणेश विसर्जन यात्रा पसार थई हती। बहुत ही खुशी का दिन है जो हमारे इस लिंबायत में गणेश उत्सव मनाया गया है, जिसमें हम तमाम हिंदू मुस्लिम एकता का एक विशाल समागम रहा और इसमें हमारे सूरत के जल शक्ति मंत्री CR पाटिल साहब तशरीफ़ लाए और हमारे लिंबायत MLA संगीता पाटिल साहब और हमारे डिप्टी मेयर श्री नरेंद्र पाटिल साहब और हमारे धर्मगुरु श्री सैयद बापू अब्दुलरहमान साहब, हमारे सामाजिक आगवान श्री कैसर अली पीरजादा, नासिर भाई सीमेंट वाला और तमाम आगवान जो हिंदू मुस्लिम एकता में हमेशा हर त्यौहार में मिलजुल कर हर त्यौहार को खुशी के साथ मनाने की हम लोग कोशिश करते हैं और अल्हम्दुलिल्लाह आज एक खुशी के साथ हमारा ये त्यौहार मनाया गया। जय हिंद, जय भारत। મારું નામ કેસર અલી પીરજાદા, लिंबायत शांति समिति તેમજ મુસ્લિમ સમાજ અગ્રણી આજ રોજ અહીંયા સંગમ બેન્ડ પર ગણેશ વિસર્જન યાત્રાના રૂટ પર કોમી એકતા અને ભાઈચારાના માટે મુસ્લિમ સમાજના આગેવાનો હિન્દુ સમાજના આગેવાનો એકબીજાનું સ્વાગત કરી કોમી એકતાના વાતાવરણમાં આ પ્રોગ્રામ થઈ રહ્યું છે એવી મિસાલ પૂરી પાડી છે। લિંબાયત વિસ્તારમાં PI શ્રીએ તેમજ કમિશનર સાહેબે વારંવાર મિટિંગ લઈને પ્રિકોશન લઈને આ ગણેશ વિસર્જન યાત્રા સુચારુ રીતે નીકળે એના માટે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે। આજરોજ લિંબાયત પોસ્ટે વિસ્તારમાં ગણપતિ વિસર્જનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। વિસર્જનભાઈ અત્યારે હિન્દુ મુસ્લિમ એકતા મંચ દ્વારા અત્રે સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવેલો। લિંબાયત પોસ્ટે વિસ્તારમાં હરેક જે તહેવાર ઉજવવામાં આવે છે એમાં દરેક તહેવારમાં બંને ધર્મના આગેવાનો ઉપસ્થિત હોય છે। એ જ રીતે અત્યારે પણ ઉપસ્થિત છે, તમે જોઈ શકો છો। અને ગણપતિનું જે પ્રોસેસન છે એ બહુ શાંતિથી પસાર થઈ રહ્યું છે અને દરેક જે પ્રોસેસન છે એનું મુસ્લિમ આગેવાનો દ્વારા પણ અત્રેથી સ્વાગત થઈ રહ્યું છે। સૈયદ અબ્દુલરહમાન સૈયદ સાહેબ, લિંબાયતમાંથી ગણેશ વિસર્જન પસાર થાય છે એવો માહોલ છે, ખાસ કરીને મુસ્લિમો કેવી રીતે સહયોગ આપે છે? ગણપતિ વિસર્જનની પરિસ્થિતિ આપ જોઈ જ રહ્યા છો અને મુસ્લિમોનો સહયોગ જે છે એ શરૂઆતથી જ એ રીતનો રહ્યો છે કે હું એમ માનું છું કે આખા ગુજરાતની અંદર અહીં જે હિન્દુ મુસ્લિમ એકતાની જે મિસાલ છે એ કોઈ જગ્યાએ મળી ના શકે। જે રીતે અમારા સોશિયલ વર્કરો આપણે આ કેસરભાઈ પીરજાદા સાહેબ, સુમનબેન પાટીલ, નાસિર સિમેન્ટવાળા અને જે ચીનુભાઈ ડૉક્ટર રવિન્દ્ર પાટીલ સાહેબ અને એ લોકો જે રીતે બલિદાન આપે છે અને જે સેક્રિફાઈ કરે છે એ કદાચ જ શહેરની અંદર સુરત શહેરની અંદર કોઈ આ રીતનો સેક્રિફાઈ કરતું હોય। આ જે મંચ ઉપર આપણે જ્યાંથી હું અત્યારે વાત કરી રહ્યો છું આપની સાથે, એ મંચ પણ આ લોકો દર વર્ષે અહીંયા આ રીતે ગોઠવે છે અને અહીંયા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના મિનિસ્ટર જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, MLA શ્રી સંગીતાબેન અને પોલીસના દરેક ઉચ્ચ અધિકારીઓ કે જેઓ લિંબાયતમાં આવ્યા, મેયર શ્રી સહિત કોર્પોરેશનનો દરેક સ્ટાફ, એ બધા અહીંયાથી થઈને આ જે કોમી એકતાની મિસાલ છે એને એક વધારાની લાઇટ આપી, વધારાની રોશની આપી અને આ વિવિધતા અને એકતા જે ભારતનું પ્રતીક છે એને વધારે મજબૂતાઈ બક્ષી છે। હું માજી કોર્પોરેટર સુમનબેન પાટીલ, આર સુરત શહેર પ્રમુખ બીજેપી। લિંબાયતમાં ગણપતિ વિસર્જન થાય છે એના વિશે શું કહેવા માંગો છો? ગણપતિ તો આ વર્ષે દાદાને તો વિસર્જન સવારે અમુક તો હું 6 વાગે ઊંઘમાં હતી ત્યારથી ધોલકા પીટાતા હતા। દાદાને શાંતિથી વહેલા વિસર્જન થઈ ગયા છે, 1 વાગે એટલે પૂરું થઈ ગયું છે। અને જે લિંબાયતમાં પહેલા હતું કે ભાઈ આવું થાય છે તેવું થાય છે, પરંતુ લિંબાયતના લોકો ખુદ જ સમજદાર થઈ ગયા છે ને હવે બહારવાળાની નજર ના લાગે અમારા લિંબાયતને, એવી હું કહું છું। અને મીડિયાવાળા ભાઈઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારું લિંબાયતનું નામ
જરા બહાર પણ રોશન કર્યા કરો કે ભાઈ લિંબાયતમાં આવું કઈ નથી. લિંબાયતમાં હિન્દુ મુસ્લિમો સર્વ ધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી અમે પણ દાદાની વિદાય આપી રહેલા છે ને વિસર્જન પણ આ વર્ષે વહેલું થઈ ગયું છે. ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ, માજી ડેપ્યુટી મેયર, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ, માજી ઉપપ્રમુખ. સાહેબ, લિંબાયતમાં કેવો માહોલ છે? અત્યારે કેટલી મૂર્તિ જો બાકી છે, કેટલો સમય આપી દીધો? લિંબાયતનું માહોલ ખૂબ સારું છે. સંપૂર્ણ ભારત અને સંપૂર્ણ સુરત જેવું લક્ષ્ય લિંબાયત પર છે, પણ લિંબાયતની બંને પ્રજા ખૂબ સમજુ છે. સવારથી આજે અષ્ટવિનાયક ગણપતિ મંદિર ખાતે સુરત શહેરના એડિશનલ પોલીસ કમિશનર શ્રી દબાંગ સાહેબ અને ડેપ્યુટી પોલીસ કમિશનર મેડમ દેસાઈ બંને આવીને અષ્ટવિનાયક ગણપતિ મંદિર પર પૂજા અર્ચા કરી, આરતી કરી અને એમના હાથે ગણપતિનું વિસર્જન ત્યાં સ્થળ પર જ કર્યું. ત્યાર પછી ધીમે ધીમે લિંબાયતના તમામ ગણપતિ વિસર્જન માટે રોડ પર આવી ગયા છે. આ સાર્વજનિક ગણેશ ઉત્સવ બાલકૃષ્ણ ગંગાધર ટિળકે આઝાદી મેળવવા માટે આ શરૂઆત કરી. ધીમે ધીમે તમામ બંને કોમના લોકો સાથે ભેગા થઈને દેશ ચળવળ માટે, આઝાદી માટે આ ઉત્સવ શરૂ કર્યો હતો. આજે ઉત્સવ ગુજરાત, મહારાષ્ટ્ર, સંપૂર્ણ દેશ વિદેશમાં ખૂબ સારી રીતે ધૂમધામથી ઉજવે છે. 10 દિવસ સુધી પૂજાપાઠ કરે છે. આપણે દરેક કોમના દરેક વ્યક્તિ ગણપતિ બાપા પાસે માથું ટેકીને એમની માનતા માંગે છે અને લગભગ 100% માનતા પૂરી થઈ જાય છે. આજે મને આનંદ થાય છે, તમામ વિસ્તારના ભાઈઓ અને બહેનો લગભગ આ વિસ્તારમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં 350 કરતા ગણપતિની પરવાનગી આપેલ છે. દરેક ગણપતિના નાના ગણપતિ દરેક ઘરના ત્યાં મંદિર પર અને ટેમ્પો પર લઈ જાય છે. ત્યાંથી પૂજા અર્ચા કરી રસ્તા પર લોકો નીકળે છે. ભાઈઓ અને બહેનો સ્વાગત કરતા ઢોલ લેઝીમ એમનો ઉત્સાહથી પદર લઈને માથા પર એક ખૂબ સારી ગણપતિ દાદાને વિદાય કરતા હોય છે. ગણપતિ બાપ્પા મોર્યા, પૂરતા વર્ષી લવકરિયા આ સૂત્ર સાથે ફરતા હોય છે. એટલે મને ખૂબ આનંદ થાય છે અને અમારા વિસ્તારમાં આજે હિન્દુ મુસ્લિમ બંને ભેગા ભાઈ થઈને એકબીજાનો સત્કાર કર્યા છે, એકબીજાનું સન્માન કર્યા છે. આ લિંબાયત ખૂબ કોમી ખલાસથી વિસ્તાર ખૂબ સારો છે. આ વિસ્તારમાં ખૂબ શાંતિ, ખૂબ ચૈન, આમંત્રિત જાય છે. દરેક ગણપતિના આયોજકોને, દરેક ભાઈઓને બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગણપતિ બાપ્પા મોર્યા. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.